હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. બહુ જ સરસ મજાના ન્યૂઝ છે. આજે શાંતિથી જોશો તો પીઆર વાળાઓને અલ્ટિમેટલી કહેવા જાય તો હું તો કહું બલ્લે બલ્લે મોમેન્ટ કહી શકાય. હા, કઈ રીતે કહી શકાય એની હું તમને વાત કરું. 10,000 લોકો જે છે એને ઓલમોસ્ટ 10 કે 15 દિવસની અંદર બેનિફિટ મળી ગયો છે, અને એ પણ પાછા લો સ્કોર વાળા છે. આ બધા બેનિફિટ એવી રીતે મળે છે કે જે આપણે લગભગ 1-1.5 વર્ષથી સજેસ્ટ કરી રહ્યા છીએ કે કેનેડાની મોમેન્ટમ કઈ બાજુ જઈ રહી છે, કેનેડા પીઆર કઈ બાજુ લઈ જઈ રહ્યું છે. હવે જે વિદ્યાર્થીઓ પોઝિટિવ લે છે, સમજે છે, આવા બધા વિદ્યાર્થીઓ માટે આ બધી સારી ગુડ ન્યૂઝ કહી શકાય છે. તો કે 382નો CRS ઓનલી, અને આની પહેલાં થયો હોય 391નો. ટોટલ 10,000 લોકોને બેનિફિટ મળી ગયું છે. આગળ આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે, અને તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો. આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરશું. હવે તો કે આપણે મેઇન ટોપિક પર જોઈએ. કેનેડાએ જે લેટેસ્ટ 19th ઓગસ્ટના જે ડ્રો કરી દીધો છે 382, એટલે કે સૌથી જે નીચેની લાઈનોમાં ચાલતા હતા, જે લોકો લગભગ એક્સપેક્ટેશન બી નહોતી રાખી, આ CRS વાળાને બેનિફિટ મળ્યો, અને 5,000 લોકોને બેનિફિટ મળ્યું. એક્સ ફેક્ટર શું હતું એમની પાસે જોવા જઈએ તો એક જ વસ્તુ, ફ્રેન્ચ લેંગ્વેજ. આની પહેલા પણ આ જ મહિનામાં, એટલે કે લગભગ 10 દિવસ પહેલાની આપણે વાત કરીએ, 10-12 દિવસ પહેલા, તો 6th ઓગસ્ટે પણ 391નો કટ ઓફ સ્કોર હતો. એમાં પણ 5,000 લોકોને બેનિફિટ મળ્યા હતા. ટોટલ આ 10,000 એવા વિદ્યાર્થીઓ હતા જે 391 થી લઈને 382 સુધીના સ્કોર વાળાને બેનિફિટ મળ્યો. એમની પાસે એક જ સ્ટ્રોંગ પોઈન્ટ, ફ્રેન્ચ લેંગ્વેજ. કદાચ IELTS બી જે એમનું CRS બતાવે ત્યાં આગળ 6 ઇંચ ઓર 6.5 ઇંચ હશે માંડ. એ વિદ્યાર્થીઓ બેનિફિટ લઈ ગયા, અને 777-8 વાળા વેઇટ કરતા રહી ગયા. 8 બેન્ડ આવેલા હોય તો પણ વેઇટ કરતા રહી ગયા. આપણે લગભગ વિદ્યાર્થીઓને 1-1.5 વર્ષથી ટ્રાય કરીએ છીએ કે આપણે સમજાઈએ કે, કારણ કે વસ્તુ કેવી હોય કે જે બાજુ મોમેન્ટ જઈ રહી હોય એ બાજુ તમે થોડીક પ્રયત્નો કરો ને તો રિઝલ્ટ જલ્દી મળે. અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ્ય આ હોય. હવે આમાં પણ ઘણા હજી નેગેટિવ વિચારવાળા હશે ને, કોમેન્ટ કરશે કે આમ ન થાય ને, કંઈ નથી થયું ને, 516 વેઇટ કરીએ છીએ ને. તો તમે વેઇટ કરો છો તો તમને લગભગ 1.5 વર્ષથી 2 વર્ષથી બધા સજેસ્ટ કરે છે કે તમે જે વેઇટ કરો છો, આ તો કેવું છે કે ભાઈ જે એરપોર્ટ બંધ હોય ત્યાં જઈને ફ્લાઇટનો વેઇટ કરો તો કે ફ્લાઇટ ના આવે. તમારે જે ચાલુ એરપોર્ટ હોય એ સમજીને ત્યાં જવું પડે તો તમે ફ્લાઇટમાં બેસી શકો. એની જેવી વાતો છે કે તમારે મહેનત કરવી પડશે. તમે કોકને ક્રિટિસાઇઝ કરવા માટે આંગળીઓ ઉપાડવા મળશો. જો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયામાં, તમે પણ જોતા હશો કે અમુક લોકો છે કે જે કહેવાય ને કે અમેરિકાથી ભણી લીધું, બધું કરી લીધું, પરંતુ વસ્તુ કેવી છે કે હવે જોબ મળતી ના હોય યા જોબ ગોતવાની કેપેસિટી ના હોય તો કેવું બીજાને ટ્રોલ કરવા માંડે. પેલો સારું કામ નથી કરતો ને બીજો આ નથી કરતો. એટલે સૌથી ઈઝી વસ્તુ શું હોય દુનિયામાં? કોકના પોઈન્ટ કાઢવા, કોકની વાતોની અંદર પોઈન્ટ કાઢવા, કોકની કામની અંદર પોઈન્ટો કાઢવા. આ સૌથી સરળ વસ્તુ હોય દુનિયાની અંદર. એટલે લોકો આવો રસ્તો સિલેક્ટ કરે. અને હમણાં એક વસ્તુ બહુ સારી ચાલી છે કે બિચારા જ્યાં બી પોઈન્ટ ફસાય ને એટલે પોતાના પર ના લે, જેનઝીના નામે ચડી કે. હવે જેનઝી કઈ એવા નથી. જેનઝી બિચારા એમાં સારા લોકો બી છે, જે લોકો મહેનત કરે છે, જે લોકો રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરે છે, જે ઇનોવેશન ઉપર ધ્યાન દઈ રહ્યા છે. તો અલ્ટિમેટલી કેવું છે કે આ બધું અત્યારે ચાલી રહ્યું છે. હવે આની અંદર જો જેને પોઝિટિવ લેવું છે હજી બી સમજી જશે તો આવનારા સમયમાં એમને ફાયદો મળી શકશે. અને આ સાથે જો જોઈએ તો CC ક્લાસ વાળા, એટલે કે સેકન્ડ નંબર પર આવે છે, જેમાં 1,000 લોકોને આ મહિનામાં બેનિફિટ મળ્યો હતો. ઓલમોસ્ટ 18th ઓગસ્ટના જ આ ડ્રો થયો છે, એટલે 523નો કટ ઓફ સ્કોર છે. એ થોડો હાઈ કહેવાય, કારણ કે લાસ્ટ આઈ થિંક 516 પર હતો અને થોડું અપ ગયું છે. તો અલ્ટિમેટલી ત્યાં આગળ થોડું વન ટાઈપ ઓફ એવું કહેવાય કે પોઈન્ટ્સ વાળી નવી ફાઇલો એડ થઈ હોઈ શકે છે. અને એ સિવાય ટ્રાન્સપોર્ટ વાળાની એક કેટેગરી બહાર આવી કે જે પણ આપણા મહિનામાં જોઈએ 470ના કટ ઓફ સ્કોર પર 300 લોકોને બેનિફિટ મળ્યો, અને PNP વાળા 760ના સ્કોર પર 442 લોકોને બેનિફિટ મળ્યો. અલ્ટિમેટલી જે બી અપડેટ અમારી પાસે આવી છે એને બહુ ઇઝી કરી પહોંચાડવાની કોશિશ કરી છે, અને ક્યાંય પણ અમારો ઉદ્દેશ્ય કોઈને પોઈન્ટ આઉટ કરવાનો નથી. અમારો એક મેઇન ઉદ્દેશ્ય કેવો છે ખબર છે કે અલ્ટિમેટલી સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. પરંતુ એ એજ્યુકેશન એવું હોય કે જેની અંદર પ્રોપર જ્ઞાન હોય, દેશની રિસ્પેક્ટ હોય, દેશના મિલિટરીની રિસ્પેક્ટ હોવી જોઈએ, અને સૌથી મોટી વાત કે તમારા જનરેશનના નામે કે ક્યાંય માઇન્ડમાં ભાગલા ના હોવા જોઈએ કે જેના કારણે કોઈ બહારની વ્યક્તિ એનો બેનિફિટ ઉપાડી અને પોતાના મકસદો પૂરા કરે. આ એક નાની અમે એક સલાહ આપવાની કોશિશ કરતા હોઈએ છીએ. બાકી ચોઈસ તમારી છે. જે લોકોને જે વિચારવું છે એમના પોતાના વિચારો છે. અમે એક આજની મહેનત કરી છે કે ભાઈ જેની અંદર જે માહિતી આવી છે એને બહુ સરળ કરી સમજાવવાની કોશિશ કરી છે બાળકોને. હવે જો તમને માહિતી સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો. તમારા કોઈ ઓપિનિયન યા કઈ બી વસ્તુ શેર કરવા માંગતા હો કોમેન્ટ કરજો. આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.